તો આપણે આજે બનાવીશું તીખા ઘૂઘરા. તો ચાલો આપણે મોણ નાખ્યું છે. થોડું થોડું પાણી નાખીને આપણે લોટ તૈયાર કરવાનો છે. આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે 10 મિનિટ માટે આપણે એને એક બાજુ મૂકી દઈએ. રાઈ મેથી કાઢી રાખજો. હવે આપણે આ બટાકા બધા બાફી નાખ્યા છે. એને આવી રીતે ભાંગીને આપણે એકદમ ઝીણો માવો નથી કરવાનો. હવે આપણે તો મસાલો કરવાનો છે. મીઠું નાખીએ છીએ. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે. થોડું લાલ મરચું નાખીએ. થોડું લીલું મરચું નાખીએ. થોડી હળદર નાખીએ. ગરમ મસાલો. હવે આપણે ગરમ મસાલો નાખીશું. વરિયાળી અધ કચરી કાપી છે એ નાખીશું. થોડો ખટાશ માટે અમચૂર પાવડર નાખીશું. હવે આ બધું આપણે મિક્સ કરીશું. આપણે આ મસાલો તૈયાર છે. હવે આપણે વઘાર કરવા માટે તેલ મૂક્યું છે. તો આપણે તેમાં રાઈ નાખીશું થોડી. જીરું નાખીશું. થોડી હિંગ નાખીશું. લીમડાનું પાણી નાખીશું. નાખું. હવે આપણે વઘાર તૈયાર થઈ ગયો છે. આમાં એડ કરી દઈએ છીએ. બરોબર. આપણે તેની અંદર હવે લીલા ધાણા નાખીશું. એની અંદર વટાણા આપણે બાફી નાખ્યા છે થોડા નાખીશું. તેની અંદર થોડું ધાણા જીરું નાખીશું. હવે આપણે એને હાથથી પોચા પોચા હાથથી મિક્સ કરીશું. એટલે આપણે હવે ઘૂઘરાને મસાલો ભરવા માટે પૂરી વણીએ છીએ. પૂરી બહુ જાડી નહીં અને પતલી નહીં એવી રાખવાની. આપણી પૂરી તૈયાર છે. હવે આપણે જે
આવી રીતે વજન દઈ દેવાનો. આ આપણા મશીનથી બનાવેલા ઘૂઘરા છે, પણ આપણે છે ને તીખા ઘૂઘરા કરવા માટે મોટા કરવા જોઈએ. એટલે આપણી પાસે મોટા ઘૂઘરાનું માપ ના હોય, એટલે મેં આ એક ડબ્બો લીધો છે, એની ઉપર કપડું મૂક્યું છે ભીનું કરીને, એને આવી રીતે રિંગથી પેક કરી દીધું છે કપડું. હવે આની ઉપર આપણે પૂરી મૂકવાની છે. કારણ કે આ મોટો ઘૂઘરો કરીએ ને તો એમાં મસાલો વધારે આવે. એને આવી રીતે આપણે કરી દેવાનું, વાળી દેવાનું છે. આવી રીતે હાથની મદદથી આપણે આવી રીતે દબાવી અને આપણે ઘૂઘરો તૈયાર કરવાનો છે. આપણો મોટો ઘૂઘરો આપણે જોઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું, તૈયાર છે આપણું તેલ. તો હવે આપણે ગરમ ઘૂઘરા તળી લઈએ. ગેસની આગ થોડી ફાસ્ટ કરી દઈશું. ધીમે 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 આપણે ઘૂઘરા થોડા લાલ થવા દેવાના છે. હવે આપણે ઘૂઘરા સર્વ કરવા માટે આ ડીશમાં લઈશું. એને આપણે થોડો ઘૂઘરાને આવી રીતે થોડો કાણો પાડી દઈશું. પહેલાં આપણે આ લસણની ચટણી નાખીશું. પછી આપણી આ જે રેગ્યુલર કોથમીરની ચટણી બનાવીએ છીએ એ જ છે. પછી આપણે આ આપણી આંબલી ગોળ અને ખજૂરની ચટણી છે ખાટી, જે આપણી પણ એ પણ આપણી રેગ્યુલર જ છે. હવે આપણે એની પર કાંદા સર્વ કરીશું. સેવ કરીશું.
હવે આપણે ગ્રીન ચટણી આપણા તીખા ઘૂઘરા તૈયાર છે. હવે જો કોઈને વધારે ચટણી લેવાની હોય તો લઈ શકો છો.